तो राम राम ने सीताराम मित्रों આપણે આવી ગયા હતા રતનપર ને ન્યા તો પિતૃનું કાર્ય ને આપણે તો આવી ગયા હતા પિતૃના કાર્યમાં કેમ કે આવું જોવાય પિતૃનું કાર્ય હોય એટલે બહુ મજા આવે અને પછી આ તો ગામના વાંઢા હતા અને પછી તો રમતા હતા એક બાજુ હુડો ને પછી મેં પણ દેખાડી દીધા કે જો અમારે પિતૃનું કાર્ય હોય એટલે બધા કંઈક આવી રીતના બધા પરંપરા મુજબ બધું લઈને જાય કેમ કે આમાં છે વરઘોડિયા એમાં ગાય માતાનું ને એવું બધું મૂર્તિઓ લઈ અને પછી ગામમાં ફુલેકું કાઢે અને પછી તો હું ને મામાનો છોકરો વાતો કરતા કરતા હલાવતા હતા પછી તો અમારા કલ્પેશભાઈને બધા હલાવતા હતા લઈને અને અમે પછી જો એક બે વાંઢા રખડતા હતા ને પછી તો હું ને મામાનો છોકરો આવી ગયો ને પછી તો અમારા ઘર આંગણે પૂગ્યા ને પછી તો એક બૈરાએ ફૂલ ડિસ્કો કરીને બાકાઈ ઝીકી બોલાવી દીધી એવું રીમાન કેમ કે બૈરા છે ભાઈ એટલે રમવામાં તો કંઈ ઘટે નહીં અને પછી તો અમે આવી ગયા મિત્રો અમારા અને પછી મેં મામાના છોકરાને કહી દીધું કે હાલ આપણે વ્યા જઈશું અંદર માંડવા નીચે કેમ કે આપણે જવાનું હતું ગોરભાની આણી કાઢવાના અને પછી તો આપણે આવી ગયા ગોરભા પાસે અને ગોરભાને મેં કહી દીધું ગોરભા આ બાજુ જોવો હું તમારો પણ બ્લોકમાં સેન્ડર તો ગોરભાઈએ કીધું ઘડીક રહે હું મારા ખંભે રૂમાલ નાખી દઉં તો પછી તો ગોરભાઈએ નાખી દીધો કયા ખંભે રૂમાલને દઈ દીધી એક આપણને પોઝિશન અને આ મિત્રો તમારે ત્યાં તો કેવું હોય એ તો અમને નથી ખબર પણ અમારે ગોરભા બહુ સારા હતા અને પછી તો અમારા જો આ બધા મિત્રોએ થોડી વાર મોજ મસ્તી કરી અને પછી તો કહેતા હતા કે અમે ક્યારે ભાઈ જમવાનું થશે તો પછી જો આ બધું બધું આવી ગયું હતું ને પછી આપણે મિત્રને કીધું અને આ મિત્રો અમારે ગોરભા છે ને સરસ મજાનું ગીત ગાતા હતા હું તમને છે ને બહુ મસ્ત અને રૂડું ગીત કહેતા હતું તો આપણે છે ને આ ગીતનો અવાજ સાંભળવી અને અમારા ગોરભા માટે એક લાઈક કહેવાય મોરી માતા રે કે દેજો રૂડા એવા આશીર્વાદ